જાન્યુઆરી 3 દિવસ દોરા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે પશુ પક્ષીની સુરક્ષા તથા પર્યાવરણની કાળજી અર્થે સંસ્થાના સભ્યો છેલ્લા 2-3 વર્ષથી દોરા યજ્ઞનું આયોજન કરતા આવ્યા છે. રસ્તે પડેલા કે બિલ્ડિંગ તથા વૃક્ષ પર લટકેલા બિનઉપયોગી દોરાના ગૂંચળાઓ ભેગા કરી અમે આવા બિનઉપયોગી 200 ગ્રામના દોરાના 30 રૂપિયા આપીશું એવા પેમ્ફલેટ અઠવાડિયા પહેલા શાળા કોલેજો તથા જાહેર સ્થળોએ વેચવામાં આવ્યા હતા. શ્રી બનાસ ગૌશાળા કેન્દ્ર, હનુમાન ચાલીસા ગૌ મંડળ તથા ઓમ સાઈ સેવા ટ્રસ્ટ તરફથી છેલ્લા 2-3 વર્ષથી આ રીતનો પ્રોગ્રામ કરવામાં આવે છે, જેનું નામ અમે ડોરાઈ યજ્ઞ પાડેલું છે. ડોરાઈ યજ્ઞમાં શું કે રસ્તે રખડતા બિનવારસી દોરા, ઝાડ પર લટકેલા, તાર પર લટકેલા એ દોરા અમે કલેક્ટ કરાવીએ ને એના 200 ગ્રામ દોરાના 30 રૂપિયા આપીએ ને એ દોરા થકી પછી ભેગા થયેલા દોરાનો નાશ કરવામાં આવે. તો એને લઈને પશુ પક્ષી પ્રાણીનો બચાવ થાય, પર્યાવરણની રક્ષા થાય. ગયા વર્ષે જે આ પ્રોગ્રામ કરેલો તો 70 કિલોથી 80 કિલો જેટલા દોરા ભેગા થયેલા. આ વખતે 3 ગણા ભેગા થયા, 250 કિલો દોરા ભેગા થયા, જેનું ટોટલી કોસ્ટિંગ જો જોવા જાય તો 40,000 થી 42,000 જેટલું આપવામાં આવ્યું પબ્લિકને. પણ ખાસ બાળકોનો પણ ઉત્સાહ આમાં ઘણો હતો. નવસારીના અલગ અલગ વિભાગ દીઠ આશરે 15 જેટલા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા, જેને લઈ ફક્ત 3 દિવસમાં 225 કિલો દોરા ભેગા કરવામાં આવ્યા છે. જલાલપુરની સરદાર પટેલ સ્કૂલ ખાતે જેને બાળી નાખવામાં આવ્યા હતા. આ વખતે જમા થયેલ 225 કિલો બિનઉપયોગી દોરાના ચાઇનીઝ દોરા પણ હતા. નવસારીમાં જમા થયેલા બિનઉપયોગી 225 કિલો દોરાનો નાશ કરવામાં આવ્યો હતો. આ સમયે પાલિકા પ્રમુખ અલકાબેન દેસાઈ, અગ્રણીઓ અશોક ધોરાજીયા, અશોક ગજેરા, હિંમતભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે સ્વચ્છતા અભિયાનમાં પણ દોરા યજ્ઞ થકી રસ્તે પડેલા કે બિલ્ડિંગ તથા વૃક્ષ પર લટકેલા બિનઉપયોગી દોરાના ગૂંચળાઓ ભેગા કરી નવસારી નગરીને સુઘડ અને સ્વચ્છ બનાવવા માટે કાર્યક્રમનો સિંહ ફાળો રહ્યો હતો. કેમેરામેન ઉત્તમ પટેલ સાથે દીપક બારોટ, ગુજરાત ન્યૂઝ, નવસારી.